હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છે કે એચ પ્રાચલોનો ઉપયોગ કરી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પરિપથનું વિશ્લેષણ. એટલે કે શું કરવાનું છે આપણે અહીંયા આગળ કે જે એચ પ્રાચલો આપણે મેળવ્યા છે એની મદદથી, એટલે કે એનો ઉપયોગ કરવાનો છે અને એની મદદથી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનું જે એક પરિપથ છે એનું વિશ્લેષણ કરવાનું છે અને એના જે અમુક જે વેલ્યુઝ છે આપણે ફાઇન્ડ કરવાની છે. તો ચલો સમજીએ. તો અહીંયા આગળ તમને એક બ્લેક બોક્સ આપેલું છે. આપણે આગળની થિયરીમાં ઓલરેડી જોઈ ગયા છીએ. V1 I1, V2 I2, અહીં આગળ એનો RS, VS, RL અને પ્રવાહ IL. આ સિમ્પલ સર્કિટ છે જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો આગળ જોઈએ કે આકૃતિ 11માં દર્શાવ્યા મુજબ બ્લેક બોક્સના આઉટપુટ ટર્મિનલ પર લોડ અવરોધ RL અને ઇનપુટ ટર્મિનલ પર VS વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન જોડેલ છે. દેખાય છે અહીંયા આગળ આ VS છે, આ RL છે. તો કે RG એ તેનો આંતરિક અવરોધ છે. તો બ્લેક બોક્સમાં રાખેલ ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય બાયસ આપવામાં આવેલ છે. અહીં આપણે જાણતા નથી કે બોક્સમાં ટ્રાન્ઝિસ્ટરનું કેવા પ્રકારનું જોડાણ છે. અહીં એ ફિક્સ નથી આપેલું કે આ કોમન એમીટર છે, કોમન બેઝ છે કે કોમન કલેક્ટર છે. એટલે કે અહીંયા કયા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે આપણને ખબર નથી. આથી આપણે વ્યાપક કિસ્સાની ચર્ચા કરીશું જે આપણે CB અને CC એમ્પ્લીફાયરને સરળતાથી લાગુ પાડી શકાય. એટલે કે આપણે એક જનરલ જ સમીકરણ આપી દઈશું, પછી એનું CB અને CC માટે અલગ લખીશું. ઓકે, સમજાયું કમ્પ્લીટલી? ચલો આગળ સમજીએ. તો હવે શું કરવાનું, જે સર્કિટ હતી ને એનું એક સમતુલ્ય સર્કિટ બનાવવાની છે. શું કહે છે અહીં આગળ? અહીં આપણે ધારી લઈશું કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સતત બદલાય છે, એટલે કે કન્ટિન્યુઅસલી એક સાથે બદલાય છે. એટલે કે એચ પ્રાચલોનો ઉપયોગ કરી અહીં એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન, ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ વગેરેની ગણતરી કરવી છે. આપણે આટલી વસ્તુઓની ગણતરી કરવાની છે અહીં આગળ. આ માટે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ આકૃતિ 11ની સમતુલ્ય સર્કિટ, એટલે કે સમતુલ્ય પરિપથ આકૃતિ 12માં દર્શાવ્યા મુજબ નીચે મુજબ દોરી શકાય છે. જે હમણાં જોયો પરિપથ એનો એક સમતુલ્ય પરિપથ દોર્યો છે. આનાથી પણ તમે ઓલરેડી પરિચિત છો કે I1 આ તમારો HI, HR, HF, HO, I, V2, RL. ઓકે, આ સર્કિટથી તમે ઓલરેડી પરિચિત છો અને આ સમીકરણથી પણ તમે પરિચિત છો કે V1 બરાબર HI I1 પ્લસ HR V2, I2 ઇઝ ઇક્વલ ટુ HF I1 પ્લસ HO V2. આ જે બંને સમીકરણ છે એ મેન છે કે દરેક થિયરીમાં આવે છે, તમે જોયું હશે. તો આપણા સમીકરણ નંબર 11 અને 12 છે અહીં આગળ. ઓકે, તો ફર્સ્ટ પહેલું આપણે શું શોધવાના છીએ? પ્રવાહ ગેઇન. એનો કહેવાશે AI, એનો સિમ્બોલ છે. તો કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પરિપથના આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહના ગુણોત્તરને પ્રવાહ ગેઇન કહે છે. એટલે કે AI ઇઝ ઇક્વલ ટુ IL અપોન I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ I2 અપોન I1. આ આપણું જે સમીકરણ હતું એ છે. અહીંયા IL બરાબર માઇનસ I2 એટલા માટે છે કે એ ઋણ દિશામાં છે, એટલે એની દિશા ઉલટી છે પહેલાંથી. તો કે ઉપરના સમીકરણમાં IL બરાબર I2 છે અને IL એ લોડ અવરોધમાંથી વહે છે, જ્યારે I2 એ બોક્સની અંદર તરફ જતો પ્રવાહ છે. એટલે કે બંને પ્રવાહો વિરુદ્ધ દિશામાં હોવાથી ઉપરના સમીકરણમાં શું મૂક્યું છે? ઋણ ચિહ્ન મૂક્યું છે. તો પરિપથ પરથી સ્પષ્ટ છે કે V2 ઇઝ ઇક્વલ ટુ IL RL બરાબર માઇનસ I2 RL. તો સમીકરણ 12માં V2નું મૂલ્ય મૂકતા જે સમીકરણ 11 અને 12 છે એની અંદર શું કર્યું આપણે અહીં આગળ V2નું મૂલ્ય મૂકીશું. તો V2નું મૂલ્ય મૂકશું તો આ V2નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? માઇનસ I2 RL. કયા સમીકરણની અંદર મૂક્યું? આ જે 12 નંબરનું સમીકરણ અહીંયા દેખાય છે એની અંદર મૂક્યું. તો આપણને શું મળશે અહીંયા આગળ? I2 ઇઝ ઇક્વલ ટુ HF I1 માઇનસ HO, અને માઇનસ શા માટે આવ્યું અહીંયા આગળ કે અહીંયા આગળ આ માઇનસ અહીંયા આગળ હતું એ આપણે અહીંયા આગળ માઇનસ લીધું છે. I2 અને ઇન્ટુ RL. હવે આપણે શું કરીશું? I2 અને અહીંયાથી બંનેમાંથી I2 વાળા જોડે લાવી દઈશું અને પછી એમાંથી I2 કોમન લઈ
I2 અને I1નો ગુણોત્તર લઈશું તો અહીંયા આગળ શું વધશે, HF/1 પ્લસ HORL વધશે, જેને આપણે I2 પણ I1ને આપણે શું કહ્યું હતું, AI કહ્યું હતું. એટલે અહીંયા આગળ જો માઇનસ લગાવીશું તો આ બાજુ પણ HF વાળામાં પણ માઇનસ લાગશે, એટલે કે બંને બાજુ માઇનસ લગાવી દઈએ તો એ આપણો શું થઈ જશે, AI થઈ જશે, પ્રવાહ ગેઇન બરાબર -HF/1 પ્લસ HORL. એટલે કે સમીકરણ નંબર 13 એ આપણને કોનું મળ્યું, પ્રવાહ ગેઇનનું સમીકરણ મળ્યું. ઓકે, ઇઝી છે એકદમ. માત્ર શું કરવાનું છે, કોઈ બીની ગમે તે એકની વેલ્યુ ફાઇન્ડ કરી અને એ જે તે ઇક્વેશનની અંદર મૂકી દેવાની છે, એટલે તમને અલગ અલગ વેલ્યુ મળી જશે. તો જે હતું કોમન એમીટર માટે આપણે લખવું હોય તો આપણે પ્રવાહ ગેઇન કઈ રીતે લખી શકીએ, HIE બરાબર -HFE/1 પ્લસ HORL લખી શકીએ. અહીંયા આગળ આપણે AI લખીએ તો પણ ખોટું નથી. તો સમીકરણ 14 છે કોના માટે લખ્યું છે, આપણે કોમન એમીટર એમ્પ્લીફાયર માટે લખ્યું છે. બસ એવી રીતે જ જો આપણે ઇનપુટ અવરોધ શોધવો હોય, એટલે કે RI એનો સિમ્બોલ છે, તો એને કહેવાય કે એમ્પ્લીફાયરના ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહના ગુણોત્તરને ઇનપુટ અવરોધ કહે છે. તો RI =V1/I1. આ કોનો નિયમ છે, ઓહમનો નિયમ છે. તો કે સમીકરણ 11 મુજબ આપણે શું કરીશું, V1 = HI/I1 પ્લસ HR/V2 અને V2 બરાબર -I2RL મૂકવાનું છે. ફરી એનું એ જ કરવાનું છે કે V2 બરાબર શું મૂકવાના છીએ, આપણે -I2RL મૂકવાના છીએ. તો આપણને V1નું કંઈક આવું સમીકરણ મળશે. હવે શું કરીશું, ઉપરના સમીકરણની બંને બાજુ I1 વડે ભાગવાના છીએ, કારણ કે આપણે ગુણોત્તર શું જોઈએ છે, V1/I1 જોઈએ છે. તો V1/I1 કરીશું તો અહીંયા આગળ I1 કેન્સલ થઈ જશે અને અહીંયા આગળ થશે I2/I1. પણ આપણી પાસે -I2/I1 બરાબર શું છે, AI છે. તો એ સમીકરણમાં મૂકી દઈશું તો સમીકરણ આપણને કંઈક આવું મળશે, RI = HI પ્લસ HRAIRL. આવું સમીકરણ આપણને મળશે, જે આપણું સમીકરણ નંબર 15 હશે. તો કે હવે સમીકરણ 13માંથી AIનું મૂલ્ય મૂકતા, એટલે AIનું જે આપણે મૂલ્ય હમણાં શોધ્યું, જે H પ્રાચોલોના સ્વરૂપમાં હશે, એ આપણે મૂલ્ય અહીંયા આગળ મૂકી દેવાનું છે, -HF વાળું એ મૂલ્ય મૂકી દઈશું તો આપણને અહીંયા આગળ જે RIનું સમીકરણ જોઈએ છે અહીંયા મળી જશે. અહીંયા આગળ જે 1/RL હતું એની બરાબર આપણે શું લખ્યું, YL, એટલે કે એડમિટન્સ લખ્યો છે, એનો વ્યસ્ત, અવરોધનો વ્યસ્ત એટલે એનો એડમિટન્સ કહેવાય છે. બાકી બધું એમનું એમ જ લખ્યું છે. તો કે YL = 1/RL ને લોડ એડમિટન્સ કહેવાય છે. એટલે કે સમીકરણ 15 અને સમીકરણ નંબર 16 દર્શાવે છે કે એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ એ લોડ અવરોધ પર આધારિત છે. કઈ રીતે, એટલે કે અહીંયા આગળ છેદની અંદર શું આવે છે, RL આવે છે. એટલે કે આ જે તે ઇનપુટ અવરોધ છે કોની પર આધાર રાખે છે, RL પર આધાર રાખે છે, એવું આપણે કહી શકીએ છીએ. હવે જો એને આપણે કોમન એમીટર માટે લખવું હોય તો કંઈક આવી રીતે લખી શકીએ, RI = HI પ્લસ HRE/AI/RL અથવા RI = HIE માઇનસ HFE/HRE/YL પ્લસ HOE તરીકે પણ આપણે લખી શકીએ છીએ. હવે ત્રીજું જે છે એ શું છે, વોલ્ટેજ ગેઇન, એટલે એને કહીશું આપણે AV. તો કે ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ગુણોત્તરને AV કહે છે. તો AV = V2/V1. ફરી આપણી પાસે V2ની વેલ્યુ છે, કઈ છે, I2RL/V1 -I2/I1 I1/V1. આ શું કર્યું છે અહીંયા આગળ, જે એને ઇન્ટુ RL ઉપર નીચે I1 વડે ગુણ્યા છે, અને માઇનસ તો આનું હતું એટલે અહીંયા આગળ માઇનસ આવશે, એ સુધારી દેજો કે -I2RL વેલ્યુ છે V2ની, એટલા માટે -I2 અને V1 હતું આપણી જોડે અને RL પણ હતું, I1 ઉપર નીચે ગુણ્યા છે. તો હવે શું થશે કે -I2/I1 બરાબર આપણી પાસે શું છે, AI છે, અને જે V1/I1 બરાબર શું હતું, RI. તો આપણે એવું લખી શકીએ કે આ એનો વ્યસ્ત છે, એટલે કે 1/RI લખી શકાય. તો AV = આની બરાબર શું લખાશે, AI ઇન્ટુ RL તો હતો જ અને અપોન RI, કારણ કે આનો I1/V1 છે એટલે શું થશે, એનો વ્યસ્ત થશે, 1/RI થશે, એટલા માટે. તો કે અહીં CE એમ્પ્લીફાયર માટે AVનું મૂલ્ય ઋણ મળશે, કારણ કે AI ઋણ છે, જે દર્શાવે છે કે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કયા તફાવત છે. તો
તો કે સીબી એમ્પ્લીફાયરમાં એવી ધન મળે છે, એટલે કે કળા તફાવત શૂન્ય છે. જ્યારે આપણે એવી માપવામાં આવે છે ત્યારે સીઈ માટે ઋણ મળે છે અને સીબી માટે ધન મળે છે કળા તફાવતના લીધે. હવે જે ચોથું છે એ શું છે? આઉટપુટ અવરોધ. એટલે કે આઉટપુટ અવરોધની વ્યાખ્યા અનુસાર આપણે એવું લખી શકીએ કે RO =V2/I2, કારણ કે જે ઇનપુટ હતા એ V1 હતા તો V1/I1 થતું હતું. અહીંયા આગળ આઉટપુટ માટે શું લખી શકીએ આપણે? V2/I2 લખી શકીએ. તો કે આઉટપુટ અવરોધ શોધવા માટે વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન VS ને તેના આંતરિક અવરોધ RG વડે દર્શાવી પરિપથમાંથી દૂર કરવામાં આવે છે. એટલે કે લોડ અવરોધને પણ આઉટપુટ પરિપથમાંથી દૂર કરવામાં આવે છે. જુઓ આકૃતિ નંબર 13. એટલે કે આકૃતિની અંદર જુઓ કે અહીંયા આગળ કોઈ RL પણ નથી કે RG પણ નથી. અહીંયાથી RL નીકાળી દીધો છે જ્યારે આઉટપુટ અવરોધ શોધવાનો થાય છે ત્યારે. એટલે કે આઉટપુટ એડમિટન્સ અથવા કંડક્ટન્સની વ્યાખ્યા અનુસાર GO =1/RO. G છે એનું કન્ડક્ટન્સ છે, એટલે 1/RO છે એટલે આપણે શું લખી શકીએ? I2 પણ V2, કારણ કે વ્યસ્ત પ્રમાણ આવી ગયું. એટલે જ્યારે VS = 0 હશે ને RL = ઇન્ફિનિટી હશે. તો કે સમીકરણ 12 પરથી આપણે લખી શકીએ I2 = HF/I1 + HO V2 છે આપણી પાસે. કે ઉપરના સમીકરણની બંને બાજુ શું કરવાનું છે? આપણે V2 વડે ભાગી દેવાનું છે. તો આપણને શું મળશે? I2/V2. અહીંયા આગળ મળશે HF/I1/V2 અને પ્લસ V2 કેન્સલ, એટલે આપણી પાસે શું વધશે? HO વધશે. ઓકે. તો કે આકૃતિ 13માં દર્શાવેલ પરિપથ ઇનપુટ વિભાગને કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો આપણને શું મળશે? IG/I1 + HI/I1 + HRV2 = 0. ક્યાં આગળ લાગુ પાડ્યો? અહીં આગળ. અહીંથી અહીં જશે. આ રીતે. હવે શું કરીશું? I1 કોમન લઈ લઈશું તો RG + HI અને HRV2 ને પેલી સાઈડ લઈ જઈશું તો -HRV2. હવે આપણે જોઈએ છે શું? I1/V2 આવશે અહીંયા આગળ અને -HR ને આ સ્ટેપ અહીંયા નીચે આવી જશે. તો આપણું સમીકરણ નંબર 20 થઈ જશે. તો કે સમીકરણ 20માંથી I1/V2 નું મૂલ્ય સમીકરણ 19માં મૂકતા, જે સમીકરણ 19 છે આપણી પાસે I1/V2 ની જે વેલ્યુ છે ત્યાં મૂકી દઈશું આપણને, તો સમીકરણ કંઈક આવું મળશે: GO = HF - HR/RG + HI + HO. તો હવે કે GO બરાબર આપણને શું મળશે? HO અને આ માઇનસ છે એટલે એને પાછળ લઈ જવાનું છે. HF HR/RG + HI આપણું સમીકરણ નંબર 21 થશે. એટલે કે આઉટપુટ અવરોધ માટે આપણે RO = 1/GO એને શેમાં લઈ જવું પડશે? વ્યસ્તમાં લઈ જવું પડશે. તો કે સમીકરણ 21 દર્શાવે છે કે આઉટપુટ એડમિટન્સ અથવા આઉટપુટ અવરોધ વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન VSના આંતરિક અવરોધ પર આધાર રાખે છે, કારણ કે એ RG પર આધાર રાખે છે એટલા માટે, અને RG છે એનો આંતરિક અવરોધ છે. એટલે કે જે સીઈ એમ્પ્લીફાયર માટે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે GOE = HOE - HFE × HRE/RG + HIE. એટલે આપણને કંઈક આવું સમીકરણ મળશે. તો કે પાવર ગેઇન હવે શોધવાનો છે. તો પાવર ગેઇન માટે શું કહે છે કે વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનના મૂલ્યોના ગુણાકારને એમ્પ્લીફાયરનો પાવર ગેઇન કહે છે. તમને યાદ હશે કે P = VI, જે આપણું સૂત્ર હતું પાવર પ્રમાણે, બસ એ જ પ્રમાણે અહીંયા આગળ પણ થોડો ફેરફાર છે કે અહીંયા જે પાવર ગેઇન છે આપણે એનો સિમ્બોલ આપ્યો છે AP, તો એ જ પ્રમાણે પ્રવાહ ગેઇનનું સિમ્બોલ થશે AI અને વોલ્ટેજ ગેઇનનું સિમ્બોલ થશે AV. એટલે AP = માનાંકની અંદર AI અને માનાંકની અંદર AV. હવે શું કરે છે કે HI અને આપણી પાસે AVની શું કિંમત છે? AI RL/RI અહીંયા આગળ મૂકી દીધી છે. તો AP બરાબર શું મળશે? AI નો સ્ક્વેર મળશે અને ઇન્ટુ RL/RI તો છે જ. એ આપણું સમીકરણ પાવર ગેઇનનું મળ્યું. હવે આપણે વારો આવ્યો વોલ્ટેજ ગેઇનનો. તો કે પરિપથના વિશ્લેષણમાં RG અવરોધને ગણતરીમાં લેતા મળતો પરિણામી વોલ્ટેજ ગેઇન નીચે મુજબ આપી શકાય છે. તો વોલ્ટેજ ગેઇન માટે શું કરે છે? AVG = V2/VS. હવે ઉપર નીચે V1 વડે ગુણશે તો AV V1/
VS કારણ કે બાકીના બરાબર શું મૂકી દીધું, આની બરાબર AV મૂકી દીધું. તો કે આકૃતિ 14માં એમ્પ્લીફાયરના ઇનપુટ વિભાગના સમતુલ્ય પરિપથ દર્શાવે છે કે RI એ પરિપથનો ઇનપુટ અવરોધ છે સમતુલ્ય પરિપથ પરથી. આ એનો એક ઇનપુટનો સમતુલ્ય પરિપથ દર્શાવ્યો છે. તો એ સમતુલ્ય પરિપથથી આપણે એવું લખી શકીએ કે V1 = VS RI પ્લસ RI પ્લસ RG. આ ક્યાંથી આવ્યું છે? થેવેનિનના થિયરમ ઉપરથી આવ્યું છે, જે તમે સેમ 1ની અંદર ભણી ગયા હતા એની અંદરથી સાબિત કર્યું છે. તો V1 એની નીચે VS લાવી દઈશું = RI/RI પ્લસ RG થશે. તો કે સમીકરણ 27 અને 28 પરથી પરિણામી વોલ્ટેજ ગેઇન બરાબર AVG = AV × RI/RI પ્લસ RG સમીકરણ નંબર 29 થશે. જ્યારે RI = RG હશે ત્યારે ઓવર વોલ્ટેજ ગેઇન AV કરતાં અડધો થશે. એટલે કે હવે વારો આવે કોનો? પ્રવાહ ગેઇનનો. એટલે કે RGને ગણતરીમાં લેતા મળતો પ્રવાહ ગેઇન AIG નીચે મુજબ ગણી શકાય છે. તો કે AIG = IL/IG -I2, કારણ કે IL બરાબર આપણે શું લીધું હતું? -I2 લીધું હતું. IG -I2 ઉપર નીચે I1 વડે ગુણ્યા છે, કારણ કે આપણે AIની વેલ્યુ મૂકવાની છે એટલા માટે. તો અહીંયા આગળ આપણે AI મૂકી દીધું અને II/IG સમીકરણ નંબર આપણું 30 થશે. તો કે પરિપથના ઇનપુટ વિભાગનો નોર્ટન સમતુલ્ય પરિપથ આકૃતિ 15માં દર્શાવ્યો છે. એટલે આ એક નોર્ટન થિયરમ પરથી એનો સમતુલ્ય પરિપથ બનાવ્યો છે. તો કોઈ એનું જે થશે એ પરિણામે કેવી રીતે થશે? I1 = IS RG/RI પ્લસ RG. તો કે I1/IG = RG/RI પ્લસ RG. એ આપણું સમીકરણ નંબર 31 થશે. હવે કે 30 અને 31 પરથી આપણે એવું લખી શકીએ કે AIG = AI/RG/RI પ્લસ RG. એટલે કે આદર્શ વોલ્ટેજ ઉદ્ગમ સ્થાનનો આંતરિક અવરોધ RG 0 હોય છે. તો કે સમીકરણ 29 અને 32માં RG = 0 મૂકતા AVG = AV અને AIG = AI મળે છે. તો કે વાસ્તવમાં RG જે છે એ 0 કરતાં મોટો હોવાથી હંમેશા AVG છે એ AV કરતાં નાનું અને AIG છે એ AI કરતાં નાનું મળે છે. એટલે જે આ જે જીવાળા સ્ટેપ છે એ કેમ દર્શાવે છે કે જ્યારે RG ગણવામાં આવે, આંતરિક અવરોધને ગણવામાં આવે ત્યારે એ વસ્તુ થોડી અલગ મળે છે. પણ જ્યારે RGને ગણવામાં નથી આવતો તો એ વખતે માત્ર કોણ મળશે? AI અને AV જ મળશે. ટૂંકમાં આપણને આટલા સમીકરણ મળશે કે ટૂંકમાં નાના સિગ્નલ માટે એમ્પ્લીફાયર પરિપથના વિશ્લેષણનો સાર નીચે મુજબ છે કે પ્રવાહ ગેઇનનું સૂત્ર છે એ આ મળશે આપણને. ઇનપુટ અવરોધ માટે મળશે આ, વોલ્ટેજ ગેઇન માટે, આઉટપુટ એડમિટન્સ માટે અને પરિણામી વોલ્ટેજ ગેઇન, અને જે છઠ્ઠું છે એ પરિણામી પ્રવાહ ગેઇનનું સૂત્ર આપણને મળશે. કે ઉપર દર્શાવેલ સમીકરણોમાં H પ્રાચલોની જોડે સફિક્સમાં E, B અથવા C મૂકવાથી અનુક્રમે આપણને મળશે CE, CB અને CC એમ્પ્લીફાયરના માટેના સમીકરણો મળે છે. અને જે આજનો જે ક્વેશ્ચન છે તમારો એ છે કે આમાં કેટલા નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે કયા કયા નિયમોનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવે છે. એ જે નિયમો છે એના ખાલી તમારે મને નામ લખીને મોકલવાના છે. ઓકે, તો ખબર પડી કમ્પ્લીટલી? એકદમ ઇઝી છે. માત્ર શું કરવાનું છે, જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, જેમ કે પ્રવાહ ગેઇનની ફાઇન્ડ કરવાની છે, તો આપણે બનાવવાનું શું છે ત્યાં આગળ સમીકરણની અંદર -I2 પણ I1 ગમે તે રીતે બનાવી દેવાનું અને ત્યાં આગળ એની વેલ્યુ પુટ ડાઉન કરી દેવાની. અને મોસ્ટલી બધી સૂત્રની અંદર શું મૂકવાનું છે? V2 = -I2 RL જ મૂકવાનું છે. સેમ જેવું છે. થોડી પ્રેક્ટિસ કરશો તો ઇઝી લાગશે. ઓકે, થેન્ક યુ મિત્રો.